અમે જ્યારે સવારે અહીં આગળ 5:30 વાગે છોકરીને લઈને આવ્યા તો ડોક્ટરો ઉઠેલા જ હતા. અમે ડોક્ટરને ઉઠાવ્યા અને કીધું કે અમારી છોકરીને વોમિટિંગ થાય છે, અમે અહીં 70 કિલોમીટરથી દૂર આવ્યા છે, અમારી છોકરીને ટ્રીટમેન્ટ કરો. તો ડોક્ટરે અમને ક્વેશ્ચન કરે છે ઉપરથી કે તમે અહીંયા ઇમરજન્સીમાં શું લેવા લઈને આવ્યા. એટલે મતલબ કે અમારી ભૂલ છે, અમારે લઈને નતા અને એમની ઊંઘ નથી બગાડવાની. એમનો કહેવાનો મીનિંગ એ હતો કે અમારી ઊંઘ નહીં બગાડવાની તમારે એવું. અને પછી અમે કીધું કે ડોક્ટર એની ટ્રીટમેન્ટ કરો તો કહે છે કે શું થાય છે. અમે રિપોર્ટ બતાવ્યા તો કહે છે ના રિપોર્ટ તો કઈ જરૂર નથી. કે ડોક્ટરે ખાલી ડાયરેક્ટ એની કોઈ ના એની હાર્ટબીટ માપી છે કે ના એની જીભ ચેક કરી. એને ડિહાઇડ્રેશનના લીધે ગળામાં સુકાતું હતું, એ છોકરી બોલતી નથી, કશું કોઈ જ જાતની એ નથી હતી. પણ તો બી છે ને ડોક્ટર ડાયરેક્ટ જ એને વોમિટિંગ બંધ થઈ જાય તાત્કાલિક એટલે એમને એમસેટનું ઇન્જેક્શન આપી દીધું. અને એ ઇન્જેક્શનના ડિહાઇડ્રેશનના લીધે મારી છોકરીને ખેંચ આવવા લાગી. મેં ડોક્ટરને સામેથી કીધું કે ડોક્ટર એને એડમિટ કરવાની જરૂર છે. તો ડોક્ટરે મને સામેથી ના પાડી કે ના એડમિટની કોઈ જરૂર નથી. કેમ કે ડોક્ટરોને સૂવું હતું એટલા માટે. તમે ડોક્ટરો સુઈ રહ્યા હતા તે ઘડી. અમને ખાલી દવા લખી આપી કેસ પેપર પર અને પછી સુઈ ગયા ડોક્ટરો. અમે કેસ પર દવાબારીથી દવા લઈને આવ્યા અને મારી છોકરી આમ ગળું નાખી દીધી હતી. તો બી મેં કીધું મુકું ડોક્ટર આને એડમિટ કરવાની જરૂર છે અને કઈ ટ્રીટમેન્ટ કરો. તો ડોક્ટર કહે છે હા સારું ચાલો એને કઈ પલંગ પર સુવડાવી દો કે અમે એને જોઈએ છે, ઓબ્ઝર્વેશનમાં રાખીએ છીએ કે. પછી ડોક્ટરે ખાલી જોયું અને પછી એને ખેંચ આવવા માંડી. તો બીજા ડોક્ટર સુતેલા હતા. તો એ ડોક્ટરે પેલી ડોક્ટરને ઉઠાવે છે કે ઉઠો કે પેલી છોકરીને છે ખેંચ આવે છે. તો એ ડોક્ટર ઉઠતા જ નથી. સુતેલા પલંગ પર બસ બેહી જ રહે છે, ખાલી જોયા જ કરે છે મારી છોકરી. હું એમને રિક્વેસ્ટ કરું છું કે મેડમ ઉઠો, પ્લીઝ ઉઠો, મારી છોકરીને કઈ ટ્રીટમેન્ટ કરો, એને ખેંચ આવે છે. તો બી મેડમ કશું જ નહીં કરતા. અમને એવું કહે છે કે તમે ક્યારના શું કરતા હતા. ઉપરથી અમને ક્વેશ્ચન કરે છે કે તમે ક્યારના શું કરતા હતા. અમને ક્વેશ્ચન કરે છે. આ તો ખાલી એક સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થાય કે આ ડોક્ટરોની ભૂલના લીધે, એમની બેદરકારીના લીધે મારી છોકરી આજે 3 વર્ષની મારી ફૂલ જેવી છોકરી મેં ગુમાવી છે. તો મહેરબાની કરીને કોઈ બી પેરેન્ટ્સ આજ પછી મારા જેવી ભૂલ ના કરતા અને મહેરબાની કરીને એસએસજી હોસ્પિટલમાં, ચિલ્ડ્રન હોસ્પિટલમાં હાથ જોડું છું, કોઈ દિવસ બી તમારા બાળકને ઇમરજન્સીમાં લઈને ના આવતા. નહીં તો આ ડોક્ટરો એમની ઊંઘ ના બગડે એના લીધે તમારા બાળકને મારી નાખશે. બસ આજ મારી વિનંતી છે.